હેલો વિદ્યાર્થીઓ, આજે આપણે ચાલુ કરીએ આગળનું અને ચેપ્ટર અહીં પતાવી દઈશું. આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનનું પહેલું ચેપ્ટર. આપણે 3 જ લેક્ચરનું થશે. આ ત્રીજો લેક્ચર છે આપણો. મેં તમને વચ્ચે એક હોમવર્ક પણ આપ્યું હતું, જેનામાં કેવું હતું, તમારે તમારું 10મા ધોરણ સુધીનું નોલેજ વાપરવાનું હતું. એ હોમવર્ક મને 3-4 જણાએ સેન્ડ કર્યા છે. 2-3 જણે સારા કર્યા છે અને 2-3 જણને નહોતા આવડ્યા એવું છે. પણ એ બહુ ખરાબ કહેવાય. તમે ટ્રાય કરો, તમારું આઈક્યુ એના પરથી ખબર પડશે ને ફિઝિક્સમાં તો એનો જ ઉપયોગ થશે. એટલે ફરી એકવાર દેખી લેજો. હું પછી એક હોય તો નાનું એક સોલ્યુશન વિડીયો બનાવીને તમને યુટ્યુબ પર જ મૂકી દઈશ. હવે તમે આ વિડીયો આપણે ચાલુ કરીએ. આ વિડીયો તમે યુટ્યુબ પર જુઓ ને તો ફૂલ સ્ક્રીન કરી દેજો ને, આમ ઊભું જ જોવાશે. તમે પાઉસ ને બધું અહીં કરવાનું આવશે ને તમારે જોવાશે અહીં. એટલે એ રીતે જોવાશે, ધ્યાન રાખજો. અને ક્લિયરિટી વધારી દેજો. ક્લિયરિટી વધારી દેશો એટલે સારું જોવાશે. પહેલાં થોડીક કમ્પ્લેન્ટ આવી હતી કે ક્લિયરિટી નથી આવતી, એટલે મેં ક્લિયરિટી માટે મેં આ રેશિયો જ બદલી દીધો છે વિડીયોનો. બરાબર છે. હવે આપણે ચાલુ કરીએ. અત્યાર સુધી આપણે શું જોયું હતું? ભૌતિક વિજ્ઞાન એટલે શું, ભૌતિક વિજ્ઞાનની કાર્યક્ષેત્ર કેટલું, એનું ક્યાં સુધી કામ લાગી શકે છે, અને એના વિશે નાની નાની થોડીક વાતો કરી હતી. ભૌતિક વિજ્ઞાન કયા પ્રિન્સિપલ ઉપર કામ કરે છે, એટલે કયા કયા એના એ મેઇન મુદ્દા છે એના ઉપર કામ કરે છે. તો એકકીકરણ અને ન્યૂનનીકરણ એ જોયું હતું. કાર્યક્ષેત્ર સ્થૂળથી લઈને સૂક્ષ્મ સુધીનું, બહુ મોટાથી લઈને નાનામાં નાના સુધીનું, પરમાણુ સુધી બી લાગી શકાય. વિશ્વમાં રહેલા સૂર્ય, ચંદ્ર, તારા વચ્ચેના અંતરોમાં પણ એ લાગી શકાય. પછી સ્થૂળ વસ્તુ આપણે જે ભણીએ છીએ, જે મોટી મોટી વસ્તુ, એ આપણું ક્લાસિકલ ફિઝિક્સમાં આવતું હતું. ક્લાસિકલ ફિઝિક્સમાં કઈ કઈ બ્રાન્ચ આવતી હતી ફિઝિક્સની? મેકેનિક્સ, ઇલેક્ટ્રોડાયનેમિક્સ, થર્મોડાયનેમિક્સ અને પ્રકાશશાસ્ત્ર એટલે ઓપ્ટિક્સ. મેકેનિક્સ એટલે યંત્રને લગતું બધું. ઇલેક્ટ્રોડાયનેમિક્સ જે આપણે 12મા ધોરણમાં ભણવામાં આવશે. મેં તમને આની PDF મોકલી છે, એ જોજો. એનામાં બહુ સારી રીતે લખેલું છે. અને બીજું વિદ્યુતશાસ્ત્રમાં શું ભણવાનું આવશે, જે 12મા ધોરણમાં આપણે વિદ્યુત ભાગના લીધે ચુંબક કેવી રીતે ઉત્પન્ન થાય એ બધું જોઈશું. ત્રીજી આનામાં શાખાથી થર્મોડાયનેમિક્સ, જે તમારું વગાડ યંત્ર છે, ઉષ્મા એન્જિન છે, ગાડીનું એન્જિન છે, ડીઝલ એન્જિન, કારનું એન્જિન, એ બધા એન્જિનો કઈ રીતે ચાલે છે, ફ્રીજ કઈ રીતે ચાલે છે, આપણે થર્મોડાયનેમિક્સમાં ભણ્યું હતું. પછી પ્રકાશશાસ્ત્ર એ પણ 12મા ધોરણમાં ભણવાનું આવશે. થર્મોડાયનેમિક્સ તમને હમણાં 11મા ધોરણમાં જ આવી જશે. અને ઓપ્ટિક્સ તમારે 12મા ધોરણમાં ભણવાનું આવશે. પછી મોડર્ન ફિઝિક્સ એક આવે, જે નાની નાની વસ્તુ એકદમ પરમાણુના લેવલની આપણને સમજવી હોય ને તો કયું ફિઝિક્સ આવે, એનામાં ક્વોન્ટમ ફિઝિક્સ કહેવાય, અને મોડર્ન ફિઝિક્સ હમણાંનું. બરાબર, અહીં પરમાણુ વિશે માહિતી મેળવીશું. હવે આજનો ટોપિક આપણે ચાલુ કરીએ. શું છે આજનો ટોપિક? ભૌતિક વિજ્ઞાન ટેકનોલોજી, એટલે કે ભૌતિક વિજ્ઞાન અને ટેકનોલોજી સમાજ સાથે કઈ રીતે સંબંધ ધરાવે છે. તો હું સિમ્પલ વર્ડમાં તમને સમજાવવા માટે મેં આવી રીતે લખ્યું છે, ભૌતિક વિજ્ઞાન વત્તા ટેકનોલોજી ઇઝ ઇક્વલ ટુ સમાજ. એવું તમે ગણી શકો. એટલે શું કહેવા માંગે છે, તમે કોઈ પણ વસ્તુ છે, તમે ધારો કે ઇલેક્ટ્રોનની શોધ થઈ 1900 સદીમાં, એના પરથી કેટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ આવ્યા. તમે નાના એક એન્જિનની શોધ કરી, એના પરથી તમે ગાડી બનાવી દીધી, ટેકનોલોજી આવી. તમે તાપમાન ઘટાડવાની એક પ્રક્રિયા શીખી ગયા, એનાથી તમે ફ્રીજ ચાલુ કરી શક્યા. તો આ બધી વસ્તુ તમે ફિઝિક્સ ભણ્યા, ફિઝિક્સના લીધે ટેકનોલોજી સારી રીતે આવી. ઘણીવાર ટેકનોલોજીના લીધે પણ ફિઝિક્સ આવી શકે છે. જેમ કે એક વગાડ યંત્ર નાનું હતું, એ પહેલેથી આપણી પાસે ટેકનોલોજી હતી, અને એનામાંથી આપણે થર્મોડાયનેમિક્સની બહુ બધી શાખા વિકસાવી. થર્મોડાયનેમિક્સની ઘણી બધી આપણે શાખા વિકસાવીને માનવ સમાજને ઉપયોગી બનાવી શક્યા. તો વિજ્ઞાનથી ટેકનોલોજી અને ટેકનોલોજીથી ભૌતિક વિજ્ઞાન, એ બંને ઇન્ટરરિલેટ છે, અને આ બંને મળીને સમાજને ફાયદો ઉઠાવે છે. એટલે તમને આ થિયરી પૂછાય તો તમને આટલું લખવાનું. 2 માર્કની થિયરી હોય એટલી ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમે ધ્યાન રાખી લેશો તો તમને આઈડિયા આવશે ફિઝિક્સ વિશે. હજી શું છે અહીં દેખીએ. અહીં એવું કહેવામાં આવે છે કે ભૌતિક વિજ્ઞાનમાં કંઈ પણ નવી શોધ થાય છે જેનાથી ટેકનોલોજીમાં સુધારો તથા નવી વિકસે છે, જે સમાજને ઘણી ઉપયોગી થાય છે. હવે સમાજને ઉપયોગી થાય છે શું? વિજ્ઞાનની કોઈક શાખા વિકસાવી, એનાથી ટેકનોલોજી વિકસે, ટેકનોલોજી આપણના સમાજનો ઉપયોગ થાય. જેમ કે પહેલાં સાદા સિમ્પલ ઘરમાં પેલા ટેલિફોન બૂથ આવતા હતા વાયરવાળા, હવે તમે હાથમાં મોબાઈલ વાપરો છો, કોઈ વાયર વગર તમે એક દોસ્તથી બીજા દોસ્તને તમે ફોન કરી શકો છો. તો આ કોને આભારી છે? ટેકનોલોજી, ફિઝિક્સને. મોસ્ટલી બધી જ વસ્તુ તમારે ભૌતિક વિજ્ઞાનમાંથી જ આવશે. તમારે એમ કહેતા હોય કે મારું એક્સરે મશીન મેડિકલમાં યુઝ થાય છે, તો મેડિકલ કહેવાય. હા, એ મેડિકલ યુઝ કરે છે, પણ બનાવ્યું કોણે? ભૌતિક વિજ્ઞાનની શાખા પરથી જ બન્યું ને. ભૌતિક વિજ્ઞાને આઈડિયા આપી તારે જ બન્યું ને. એટલે ઓવરઓલ બધું જઈને આવે છે ભૌતિક વિજ્ઞાન અને એની ટેકનોલોજીને આભારી છે. કોઈ પણ નવી શોધ
જેમ કે 19મી સદી પછી ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, પરમાણુની સમજણ મળ્યા પછી ઘણા પદાર્થો બનાવ્યા. તમે આવા ઘણા ઉપકરણ લઈ શકો, જેમ કે આપણું ઉષ્મા એન્જિન. ઉષ્મા એન્જિન એટલે પેલા વગાડથી ચાલતા તંત્ર આવતા હતા. ગદર પિક્ચર જોયું હોય તો એનામાં ટ્રેન કેવી રીતે ચલાવતા, કોલસા નાખે, વગાડ બને અને એન્જિન ચાલે એટલે તમારી ટ્રેન ચાલુ થતી હતી. એ બધી વસ્તુ ઉષ્મા એન્જિન કહેવાય. આપણું ઉષ્મા એન્જિન કહેવાય, વગાડ યંત્ર કહેવાય. મોબાઈલ, ટીવી, ફ્રીજ વગેરે બધું જ ભૌતિક વિજ્ઞાનની નવી ટેકનોલોજી શોધી અને એનો ઉપયોગ સમાજ માટે કરી સમાજની લાઈફ સ્ટાઇલ સારી બનાવી. અહીં થોડાક ઉદાહરણ બતાવ્યા છે. જેમ કે આપણી પાસે વગાડ યંત્ર હતું પ્રાચીન સમયથી. વગાડ યંત્ર એટલે વગાડનો થોડો ઘણો ઉપયોગ કરતા આવડતું હતું. એ સ્ટીમ એન્જિન પછી બનાવ્યું એટલે ટેકનોલોજી હતી. અહીંથી તમારે થર્મોડાયનેમિક્સને એક નવી શાખા વિકસાવી. ટેકનોલોજીથી ફિઝિક્સ આવ્યું ને ફિઝિક્સને ટેકનોલોજી મળીને સમાજનો ઉપયોગ કર્યો. હવે જુઓ બાકીના 2 ઉદાહરણ શું છે. ફિઝિક્સ પરથી ટેકનોલોજી આવી, જેમ કે અર્ધવાહકો. જે તમારા ટીવી છે એ બધી જગ્યાએ અર્ધવાહકો ઉપયોગ થાય. સિલિકોન અને જર્મેનિયમ આવે. 12મા ધોરણમાં છેલ્લું ચેપ્ટર છે અર્ધવાહકો. ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર, બહુ મજા આવશે. 12મા ધોરણમાં છેલ્લે એટલે લગભગ તમને 1.5 વર્ષ પછી ભણવાનું આવશે. અર્ધવાહકો એટલે શું કહેવાય કે જે વાહક પણ નથી ને અવાહક પણ નથી. એટલે એવું કે તાપમાન વધારો તો એ વાહક થઈ જાય, તાપમાન ઓછું હોય તો અવાહકની જેમ વર્તે. એટલે આને કહેવાય અર્ધવાહક. અર્ધવાહક એટલે ફિઝિક્સની નવા પદાર્થ મળ્યો જેના ગુણધર્મ વાહક અને અવાહકથી અલગ હતા. ફિઝિક્સ મળ્યું એટલે આ ફિઝિક્સે વિકસાવ્યું તો એના લીધે ટેકનોલોજીમાં યુઝ થયું. કઈ ટેકનોલોજીમાં? પીએન જંક્શન ડાયોડ બનાવ્યા, ટ્રાન્ઝિસ્ટર આપ્યા અને ટેકનોલોજી વિકસાવી. લેપટોપ, કમ્પ્યુટર, એલઈડી વગેરેમાં બધી પીએન જંક્શન ડાયોડનો યુઝ થાય અને આ રીતે તમે ફિઝિક્સે ટેકનોલોજી આવ્યા. પછી વિદ્યુત ચુંબકીય તરંગો ફિઝિક્સમાં શોધાયા. જેમ પ્રકાશના તરંગો છે એવી રીતે વિદ્યુત અને ચુંબક એ બેના તરંગો પ્રસરણમાં માધ્યમમાં પ્રસરણ પામે છે. દૂરથી અહીં સુધી આવ્યા હોય તો એ માધ્યમ વગર પણ આવી શકે છે. તો આવા તરંગોનો ઉપયોગ ક્યાં કર્યો? કમ્યુનિકેશનમાં. જેમ કે તમારા મોબાઈલમાંથી જે વિદ્યુત ચુંબકીય તરંગ ગયા ટાવર ઉપર ગયા, ટાવરથી પાછા બીજા મોબાઈલ પર ગયા તો એ વિદ્યુત ચુંબકીય તરંગના આભારી છે. તો વિદ્યુત ચુંબકીય તરંગના લીધે શું બન્યું? જેનાથી ટેકનોલોજી આવી. કઈ ટેકનોલોજી આવી? વાયરલેસ કમ્યુનિકેશન. જેમ કે મોબાઈલથી મોબાઈલ વાયર વગર વાત થઈ જાય. આમ ઘણીવાર ભૌતિક વિજ્ઞાનના લીધે નવી અને સારી ટેકનોલોજી વિકસાવી શકાય છે. તો ક્યારેક ટેકનોલોજીની મદદથી નવી કોઈ ભૌતિક વિજ્ઞાનની શાખા બનાવાય છે અને આ બધું સમાજને લાભકારી અને ઉપયોગી થાય છે. તમારી નાની એક થિયરી હતી ભૌતિક વિજ્ઞાન અને ટેકનોલોજી સમાજ સાથે સંબંધ. તો આ તમે પાઉઝ કરીને લખી પણ દેજો અને મેં સમજાવ્યું છે એ રીતે વાંચીને સમજજો. આ ઉદાહરણ તમારે આ રીતે લખો તો સારું લાગે. હવે આપણે આગળ જોઈએ. આગળ આપણે શું જોઈશું? જે ચેપ્ટરનો સૌથી મેઇન ટોપિક છે. સૌથી મેઇન ટોપિક એટલે આપણો બળ. આ ચેપ્ટરમાંથી આ જ પૂછાય છે જે 11મા ધોરણમાં કામનું છે અને 12મા ધોરણમાં કામનું છે. શું કામનું છે? તો આપણે અહીં જોઈએ. કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળો. અત્યાર સુધી એક્ઝામમાં જે પણ પૂછાય છે આ બળો વિશે જ પૂછાય છે. આ બળો વિશે સમજી જાઓ. તમને 12મા ધોરણમાં પણ આવા બળો આવશે. તો અહીં થોડીક એકદમ નાની સમજ છે, 1% જેટલી સમજ છે તમારે. તો એ આપણે દેખીએ બળ કોને કહેવાય. બળ એટલે શું? તમે કોઈક વસ્તુને આવી રીતે ધક્કો મારો છો, આ બળ આપ્યું કહેવાય. તો મારી પેન્સિલ ખસી, ગતિમાં આવી, તો આ બધી વસ્તુને બળ કહેવાય. તો આપણે બળ એટલે શું તે ખબર હોવી જોઈએ. તો સમજીએ. બળ એટલે કંઈ એવું કે જેનાથી બે વસ્તુ પદાર્થો લાગે તો તે ખેંચાય અથવા દૂર થાય. જેમ કે ચુંબકમાં ઘણીવાર ખેંચાય છે, ઘણીવાર દૂર થાય છે. પછી અને આના લીધે શું થાય? પદાર્થ વચ્ચે કંઈ ગતિ આવે. તો એમ સમજી લેવાનું કે આ બે પદાર્થો વચ્ચે કોઈક બળ છે. જેમ કે મેં અહીં મૂકું છું ના, મેં એને ધક્કો મારું છું તો આ તો મેં ધક્કાથી ખસેડ્યું. આને ફેંકું છું તો ગુરુત્વાકર્ષણ બળના લીધે આમ નીચે ગયું. જો આ લોખંડની પેન્સિલ હોય, મેં આને ચુંબક આમ લઉં તો આમ ખેંચાય, તો ખેંચાઈને શું કરશે? આવી તક આવશે આમ. તો આ ચુંબકીય બળ થયું. આવી કોઈ બી વસ્તુ કે જેના લીધે એક પદાર્થ ખેંચાય છે, દૂર થાય છે, આવી ગતિ અનુભવે છે પદાર્થ, તો એનામાં બળ લાગ્યું અથવા બે પદાર્થો વચ્ચે બળ લાગ્યું એમ કહેવાય. બરાબર. જેમ કે વસ્તુને ઉચકીને ફેંકો તો નીચે પડે. કયું બળ? આ ગુરુત્વાકર્ષણ બળ. કોઈ ચુંબક પર લોખંડ આવે તો તે ખેંચાય, એને કહેવાય ચુંબકીય બળ. ગાડી રસ્તા પર ચાલે તો થોડા સમય પછી રોકાઈ જાય. કેના લીધે? ઘર્ષણ બળના લીધે. દોરીને ખેંચો તો તેમાં પણ તણાવ બળ લાગે.
આમ દોરીને ખેંચો, આમ લબડેલી દોરી હોય અને આમ ખેંચો તો વચ્ચે ટેન્શન થયું, તો એને પણ એક જાતનું બળ છે, તણાવ બળ લાગે. ફેવિકોલ કોઈ સપાટી પર ચોંટાડી રાખીએ તો એ આ ફેવિકોલ અને અહીં ચોંટાડી દીધું, મારી આંગળીને આમ ચોંટી જશે. કેમ ચોંટી જશે? કારણ કે ફેવિકોલ એ સપાટી જોડે એકદમ પૃષ્ઠ તાણ બળ લગાડી દે છે, તો એ મારું શું કહેવાય? તણાવ બળ લાગે. આ તો આપણા દેખાતા બળ છે. હવે આપણે નાના બળોની વાત કરીએ, જેમ કે આપણો પરમાણુ છે. પરમાણુ કેવો આવે? આ રીતનો પરમાણુની કક્ષા આવે જ્યાં ઇલેક્ટ્રોન ફરે અને અહીં આવી રીતે અંદર પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય. પ્રોટોન ન્યુટ્રોન એકબીજા સાથે જકડાયેલા છે. આ ઇલેક્ટ્રોન પણ એની સાથે જકડાયેલો છે, આમ ફરતો આને ખેંચી રાખે છે. પ્રોટોન ન્યુટ્રોન પણ એકબીજાને ખેંચી રાખે છે, એટલે તો અંદર એ લોકો બંધાયેલા રહે છે. કોઈ પણ પદાર્થ પરમાણુનો બનેલો હોય ને, પરમાણુમાં આવી રીતે ન્યુક્લિયસ હોય, ન્યુક્લિયસમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન હોય, તો આ કેવી રીતે બંધાયેલા ગયા? આ કોઈક બળના લીધે. ને આ બળ આપણે જોઈ નથી શકતા, પણ કંઈક છે તો જ એ લોકો રહી શક્યા છે. અલગ અલગ વ્યક્તિઓ એક સાથે કેવી રીતે રહી શક્યા? કોઈક બળ બાંધી રાખે એમને. તમે બે દોસ્તો કેમ બંધાયેલો છો? તમારી વચ્ચે લાગણી બંધાયેલી છે, એવી રીતે આ પણ કેમ બંધાયેલી? આમની વચ્ચે કોઈક બળ પ્રવર્તું છે. તો આવા બળોને શું કહેવાય? એ પણ આપણે આ ચેપ્ટરમાં આગળ દેખીએ. જેમ કે બે ધન અને ઋણ વિદ્યુત ભાગો વચ્ચે લાગતું વિદ્યુત બળ આપણે ડિટેલમાં હજી ભણીશું. પ્રોટોન ન્યુટ્રોન ન્યુક્લિયસમાં ન્યુક્લિયર બળથી જ જકડાયેલા છે. ન્યુક્લિયસની વાત છે, ઇલેક્ટ્રોનને ભૂલી જાઓ. પ્રોટોન અને ન્યુટ્રોન કયા બળ કહેવાય? ન્યુક્લિયસ બળ. ન્યુક્લિયસની અંદર છે એટલે એ બંને એકબીજાને ખેંચી રાખે છે, એટલે એકબીજા સાથે જકડાયેલા છે. બરાબર. આવા બધા બળો પણ આવે. સ્પ્રિંગને દબાવીએ, આમ સ્પ્રિંગને તમે દબાવો તો શું થાય? પછી છોડો એટલે ફટ દઈને છૂટે. તો આ કોના લીધે છૂટ્યું? પુનઃસ્થાપક બળના લીધે. તો આવા બળોમાંથી મૂળભૂત 4 બળો ભૌતિક વિજ્ઞાનમાં પણ છે અને આ ચેપ્ટરમાં પણ છે, જેના વિશે આપણે ભણીશું. તો આપણે શરૂઆત કરીએ. 4 બળના નામ જાણીએ. ગુરુત્વાકર્ષણ બળ, બીજું વિદ્યુત ચુંબકીય બળ, વિદ્યુત અને ચુંબક બંનેની અસરના લીધે ઉત્પન્ન થતું બળ. પ્રબળ ન્યુક્લિયર બળ. ન્યુક્લિયર એટલે અહીં કશેક લાગતું હશે, બહુ નાના અંતરમાં પહેલેથી સમજ પડી જવી જોઈએ. પછી નિર્બળ ન્યુક્લિયર બળ. નિર્બળ ન્યુક્લિયર બળ આ 4માં સૌથી નિર્બળ નથી, ભલે નામ એનું એ છે. સૌથી નિર્બળ છે મારું ગુરુત્વાકર્ષણ બળ. તમને લાગે કે જો અમે ફેંક્યું કેવું નીચે જતું ગયું, પણ એવું પદાર્થનું વજન બી છે ને. આ ઇલેક્ટ્રોન પ્રોટોન તો નાના નાના છે તો એકબીજાને જકડી રાખે છે, એટલે એને પ્રબળ કહેવામાં આવે છે. તો હવે જોઈએ આ બળો વિશે શું માહિતી મેળવવાની. તમને 2 માર્કમાં થિયરીમાં 4માંથી એક બળ જ આવશે. હમણાંથી તમને હું કહી દઉં છું, આ બેસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો શું આવે, કઈ રીતે આવે, તો સાંભળી લો. શું સવાલ પૂછાય ને એનામાં તમને આટલો જવાબ લખવાનો. જે બી બળ વિશે પૂછે ને તો એ બળ કોના ઉપર આધાર રાખે છે, કોની વચ્ચે લાગે છે, ક્યાં લાગે છે, કેટલે સુધી લાગી શકે છે અને એની પ્રબળતા એકબીજાની સાપેક્ષમાં કેટલી છે. આના જવાબ આપી દો એટલે તમારો 2 માર્ક પાક્કો. તો હવે આપણે પહેલું બળ, મૂળભૂત 4 બળોનું પહેલું બળ આપણે જોઈએ. કયું છે પહેલું બળ? ગુરુત્વાકર્ષણ બળ. કોને કહેવાય? આવા બળ 2 જે વિશ્વના કોઈ પણ પદાર્થ હોય, આવા બળ 2 દ્રવ્યમાન પદાર્થો વચ્ચે લાગે છે. દ્રવ્યમાન હોવું જોઈએ, વજન હોવું જોઈએ. એમ તો ઇલેક્ટ્રોન પ્રોટોનને વજન છે, પણ અવગણીય ગણી શકાય, બહુ જ નાનું, 9.1 × 10⁻31. એટલે 1/10⁻31 મીંડા મૂકો એટલું નાનું થઈ જાય, એટલે ઘણું નાનું કહેવાય. આ તો નોર્મલી આ પેન્સિલ, આ પૃથ્વી, આ 2 નોટ નાની વચ્ચે લાગે, સૂર્ય અને ચંદ્ર વચ્ચે લાગે, એ બધા. ઉદાહરણ તરીકે 2 દ્રવ્યમાન છે, પૃથ્વી અને સૂર્ય. યસ, પૃથ્વી બી એક દ્રવ્યમાન કહેવાય. આપણે પૃથ્વી પર ઊભા છે, આપણે જોઈ નથી શકતા આખીને, પણ એ પૃથ્વી દૂરથી દેખો તો એક નાનો દડો જ છે. સૂર્ય, એમની વચ્ચે લાગે છે ગુરુત્વાકર્ષણ બળ. વસ્તુને કોઈ દિવાલ વચ્ચે લાગે, વગેરે વગેરે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગી શકે છે. કેટલું લાગી શકે? જે 2 પદાર્થો છે એ 2 પદાર્થોના વજન ખબર હોવી જોઈએ અને એમની વચ્ચેનું અંતર r ખબર હોવી જોઈએ. તો Fg એટલે ફોર્સ ઓફ ગ્રેવિટેશનલ, ફોર્સ ઓફ ગ્રેવિટેશનલ ગુરુત્વાકર્ષણ બળ ઇઝ ઇક્વલ ટુ Gm1m2/r². ઓકે, આ મારું સૂત્ર છે. G એટલે ગુરુત્વાકર્ષણ અચળાંક છે, ખાલી સૂત્ર યાદ રાખવાનું છે. M1 M2 અને 2 વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. જેટલું અંતર વધશે એટલું ગુરુત્વા આજે આ વધશે એટલું આ ઘટશે. જેટલું અંતર વધ્યું તો આ એકબીજા પર ઓછું બળ લગાડશે, નજીક હશે તો સારી રીતે લગાડશે. તો આ r² પરથી ખબર પડે છે. હવે કોના વચ્ચે લાગે છે જોઈ લીધું. ક્યાં લાગે છે? આ બળ હંમેશા કેવા પ્રકારનું છે? આકર્ષણ પ્રકારનું જ હોય છે. એકબીજાને ધક્કો નહીં મારે, આમ ધક્કો નહીં મારે, હંમેશા ખેંચશે, આવી તો ખેંચાશે. હવે તો ધક્કો નહીં મારે, 2 આંગળીઓ જો મારે આમ અપાકર્ષણ થાય છે, પણ આ ખેંચાય છે, હંમેશા ખેંચાશે જ.
એટલે એના આકર્ષણ પ્રકારનું જ બળ કહેવાય. મોટા અંતરો માટે જ લાગે, નાના અંતરમાં ના લાગી શકે. તમે એકદમ નાનું નાનું મૂકી દો, હવે આ એકદમ આમ ચોંટાડી દીધું, હવે થોડી પેન્સિલ પડવાની છે, અને આટલી હાઇટ પર રાખશો તો જ પડવાની પેન્સિલ. તો આ મોટા અંતરો માટે જ લાગે, અને એટલે એમ કહેવાય કે આની અવધિ અનંત સુધી છે. અનંત સુધી જે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું બધું છે, તો એ કહેવાય છે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. એટલે એની પહોંચવાની અવધિ, એની તાકાત અનંત સુધી છે. બીજા બધા મૂળભૂત કરતાં સૌથી નિર્બળ. આ તમારું એમસીક્યુ ઘણીવાર પૂછાઈ ગયા, અને છોકરાઓ ખોટું લખીને જ આવે. શું લખીને આવે છોકરાઓ? શું લખે કે નિર્બળ ન્યુક્લિયર બળ છે, તો નિર્બળ ન્યુક્લિયર બળ સૌથી નિર્બળ હશે. ના, સૌથી નિર્બળ બળ છે આ ચારમાંથી ગુરુત્વાકર્ષણ બળ. તો આટલા તમને ટોપિક યાદ રાખેલો એટલે તમારા ગુરુત્વાકર્ષણ બળની થિયરી બી લખાઈ ગઈ, 2 માર્ક પણ તમારા પાક્કા. હવે આપણે આગળ વધીએ. બીજું બળ શું હતું? વિદ્યુત ચુંબકીય બળ. એનામાં પણ આપણે આવું જ જોઈશું, ક્યાં લાગે, કેટલા અંતર સુધી લાગે, બરાબર. તો એ આપણે જોઈએ. હવે આપણે અહીં ધ્યાન આપીએ. વિદ્યુત ચુંબકીય બળ કોને કહીશું? વિદ્યુત ચુંબકીય બળ. વિદ્યુત ચુંબકીય બળ એવું બળ બે વિદ્યુત ભાગો વચ્ચે લાગે. બે વિદ્યુત ભાગ એટલે આ વાયરમાં તમે આમ આંગળી અડી જાઓ, કદાચ વાયરને ઓછું કરંટ પસાર થશે, તમને કરંટ લાગશે, વધારે નાખ્યો તો બળી જાય. એટલે પ્લીઝ ટ્રાય ના કરવાનો આવી રીતે. પણ તમે નાનો કરંટ કદાચ સ્વિચ પાડવા જાઓ છો અને લાગે છે, તો તમારા પર વિદ્યુત ભાગ આવ્યો એમ કહેવાય. કરંટ આવ્યો પણ કરંટ સાથે શું આવ્યું? વિદ્યુત ભાગ આવ્યો કહેવાય, ઇલેક્ટ્રોન આવ્યા કહેવાય એનામાં. એટલે કોઈ પણ વસ્તુને જ્યારે બે અવાહક વસ્તુ તમે ઘસો ને, 12મા ધોરણનું પહેલું ચેપ્ટર છે, બે વસ્તુને આમ ઘસો ને તો વિદ્યુત ભાગ પ્રેરિત થાય. આનામાં નહીં થાય. મારો સુવાહક હાથ કહેવાય. હાથ મારું શરીર સુવાહક છે. બે અવાહક પદાર્થો જેમ કે કાસ્કો અને વાળ, બંને અવાહક છે. એ બંનેને ઘસીશ ને તો વિદ્યુત ભાગ ઉત્પન્ન થશે. અને પછી કાસ્કાને તમે કાગળના ટુકડા તરફ લઈ જાઓ તો કાગળના ટુકડા ખેંચાશે. કેમ? કારણ કે એક ધન વિદ્યુત ભાગ, એક ઋણ વિદ્યુત ભાગ થઈ ગયો. આકર્ષણ બી થયું. આ બંને ધન વિદ્યુત ભાગ તો અપાકર્ષણ કરે. તો આનામાં એ વસ્તુ યાદ રાખજો, આ બળ આકર્ષી અને અપાકર્ષી બંને પ્રકારનું હોય. કોના લીધે લાગે? પદાર્થમાં જે પ્રોટોન અને ઇલેક્ટ્રોન રહેલા છે, વિદ્યુત ભાગ બહાર નીકળે તો કહેવાય કે આ વિદ્યુત ભાગ બહાર નીકળે અને વિદ્યુત ભાગ પદાર્થ એકબીજા ઉપર વિદ્યુત બળ લગાડે. આવું બળ બે વિદ્યુત ભાગો વચ્ચે જ લાગે છે. બે વિદ્યુત ભાગો Q1 અને Q2 હોય તો વિદ્યુત બળ F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R². જેમ પહેલાં જોયું તો એ સૂત્ર બે વિદ્યુત ભાગ વચ્ચે લાગે. જો સમાન હોય એટલે બંને ધન ધન હોય, બંને પ્રોટોન હોય અથવા બંને ધન ધન હોય, તો આ બંને એકબીજાને શું કરશે? અપાકર્ષણ. અને જો બે વિદ્યુત ભાગો અસમાન હોય એટલે કે વિજાતીય કહેવાય ને, પ્લસ માઇનસ હોય, તો એ બંને એકબીજા વચ્ચે આકર્ષણ કરશે. જેમ કે પ્રોટોન પ્રોટોન અપાકર્ષણ, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન અપાકર્ષણ. પ્રોટોન અને ઇલેક્ટ્રોન શું થશે? આકર્ષણ. એની પ્રબળતા મધ્ય ભાગની છે. બહુ પ્રબળ બી નથી, બહુ નિર્બળ બી નથી. જે સૌથી સ્ટ્રોંગ બળ છે એનાથી અડધા ગણું ઓછું, 100 ગણું ઓછું છે, બરાબર. એની સાપેક્ષ પ્રબળતા છેલ્લે આપણે જોઈ લઈશું એકવાર. અને આ પણ અનંત અંતર સુધી લાગે. અવધિ પણ આની મોટી છે, બરાબર. જે પહેલાં લખ્યું તો એવું જ આના માટે લખ્યું છે આપણે. હવે પ્રબળ ન્યુક્લિયર બળ, ત્રીજા નંબરનું પ્રબળ ન્યુક્લિયસ બળ અથવા ન્યુક્લિયર બળ. ન્યુક્લિયસ બળ કોને કહીશું? પ્રબળ ન્યુક્લિયસ બળ. આવું બળ તમે જોઈ ન શકતા. પરમાણુના ન્યુક્લિયસમાં લાગે. પરમાણુની ફરી રચના બતાવી દીધી. જો આવો કોઈ બી પરમાણુ હોય, જેમ કે હાઇડ્રોજન લો તમે, તો હાઇડ્રોજનમાં એક પ્રોટોન, એક ન્યુટ્રોન, એક ઇલેક્ટ્રોન બહાર ફરતો હોય. હિલિયમ બીજા નંબરનું, રસાયણ વિજ્ઞાનમાં તમે શીખશો. બે પ્રોટોન અંદર હોય, બે ન્યુટ્રોન અંદર હોય અને બે ઇલેક્ટ્રોન આવી તરફ બહાર ફરતા હોય. આ હિલિયમ તમે ગણી શકો, બે ઇલેક્ટ્રોન દેખાડીએ છે એટલે, બરાબર. આ ક્યાં લાગે છે? પરમાણુના ન્યુક્લિયસમાં લાગે છે. ન્યુક્લિયસ કઈ કહેવાય? આ કહેવાય. ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની અંદર નથી, આ તો પરમાણુ કહેવાય આખું. ન્યુક્લિયસમાં તો પ્રોટોન ન્યુટ્રોન છે. એટલે આવું બળ પરમાણુના ન્યુક્લિયસમાં જ લાગે છે. એટલે કે અંદર અંદર બે પ્રોટોન વચ્ચે લાગી શકે, બે ન્યુટ્રોન વચ્ચે લાગી શકે, અથવા પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે લાગી શકે. પછી કેવા પ્રકારનું હોય છે? આ બળ પણ આકર્ષિત પ્રકારનું હોય છે, જેમ ગુરુત્વાકર્ષણ બળ છે. અપાકર્ષણ ના થાય. અપાકર્ષણ થતું હોય તો ભાગી જાય. પ્રોટોન ન્યુટ્રોન ન્યુક્લિયસમાંથી છૂટા પડી જાય, એટલે આકર્ષિત પ્રકારનું છે. હવે અહીં પ્રોટોન અને પ્રોટોન, અહીં ધ્યાન રાખજો, પ્રોટોન અને પ્રોટોનના અલગ બળ છે. વિદ્યુત બળ હોય તો અપાકર્ષણ થાય પ્રોટોન પ્રોટોન વચ્ચે. અહીં પ્રોટોન પ્રોટોન વચ્ચે આકર્ષણ બળ થશે. અને આ વિદ્યુત બળ કરતાં મોટું છે. મોટું છે એટલે અપાકર્ષણ કરતાં આકર્ષણ વધારે છે. એટલે આ શું? ખેંચાઈ લાગે છે એકબીજાથી. એટલે ન્યુક્લિયસની અંદર જોડાઈ લાગે છે.
પછી અવધિ બહુ જ નાની. કેટલી નાની હોય? પરમાણુ 10 ની માઇનસ ન્યુક્લિયસ એટલે ન્યુક્લિયસની કેટલી ત્રિજ્યા? 10 ની માઇનસ 15. બહુ તાકાતવાળું છે, સૌથી તાકાતવાળા ચારે બળોમાં પ્રબળતા સૌથી વધારે. અને વિદ્યુત ભાર પર આધારિત નથી. પ્રોટોનનો ધન વિદ્યુત ભાર, ન્યુટ્રોન તો વિદ્યુત ભાર રહી છે, એટલે કોઈ ફરક નથી પડતો એના ઉપર. જસ્ટ લાગે છે પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે. હવે આપણે જોઈએ ચોથો મૂળભૂત બળ. શું છે? નિર્બળ ન્યુક્લિયસ બળ. આ શું છે? આવું બળ જ્યારે ન્યુક્લિયસમાંથી બીટા કણના ઉત્સર્જન થાય ત્યારે જ બીટા કણમાં રહેલા ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો, આ ન્યુટ્રિનો શું છે? વિદ્યુત ભાર રહિત એક કણ છે, તેમની વચ્ચે લાગે છે. સૌથી ઓછી અવધિ પહેલાં કરતાં પણ ઓછી, 10 ની માઇનસ 15ની જગ્યાએ 10 ની માઇનસ 16 મીટર મુજબની જ લાગી શકે છે. એટલા અંતર સુધી, વધારે અંતર તો આ બળ ના લાગે. પછી આ બળ ગુરુત્વાકર્ષણ બળ કરતાં પ્રબળ છે. જો નિર્બળ નામ સમજીને એવું નહીં લખી દો કે સૌથી નિર્બળ, ના, ગુરુત્વાકર્ષણ બળ કરતાં સાપેક્ષ પ્રબળ છે, પણ બાકી બધા બળ કરતાં નિર્બળ છે. આ બળોને પ્રબળતાનું આપણે એક નાનો તમને મેં બતાવી દીધું, એ ધ્યાનથી અહીં જુઓ તો તમને આઈડિયા આવશે. શું છે? પ્રબળ ન્યુક્લિયસ બળને જો તમે એની એક સાપેક્ષ આપો 1, તો એ સૌથી વધારે કહેવાય. બાકીના બધા આનાથી ઓછા હશે. તો સૌથી પહેલાં હવે પ્રબળ ન્યુક્લિયસ બળ, બીજા નંબરનું મજબૂત દળ વિદ્યુત ચુંબકીય બળ, ત્રીજા નંબરનું નિર્બળ ન્યુક્લિયસ બળ, અને સૌથી નબળું ગુરુત્વાકર્ષણ બળ. આ ચાર greater than લખેલું છે. જો આ પ્રબળ ન્યુક્લિયસની એક આપણે ગણીએ, શું એક ગણીએ? એની પ્રબળતા, તો વિદ્યુત ચુંબકીય બળની 1/100 એટલે 10 ની માઇનસ 2 કહેવાય. આના કરતાં એમ સમજો આ 100 ન્યૂટન છે તો આ 1 ન્યૂટન જેટલું લાગતું હશે, એટલી પ્રબળતા. આ 1/10 ની 13 મીંડા, 10 ની માઇનસ 13 છે, જુઓ આની પ્રબળતા નિર્બળ ન્યુક્લિયસ બળની. આ એક છે તો એની સાપેક્ષમાં પ્રબળતા કેટલી? 1/10 ની માઇનસ 13. અને ગુરુત્વાકર્ષણ બળ એ તો સૌથી ઓછું, 10 ની માઇનસ 38. 13 અને ક્યાં 38, એટલે કેટલું નિર્બળથી પણ કેટલું નિર્બળ છે ગુરુત્વાકર્ષણ બળ. સાપેક્ષ રીતે દેખવા જઈએ તો સૌથી નિર્બળ આ, સૌથી પ્રબળ આ. સાપેક્ષ પ્રબળતા આ રીતે આવે. ખાલી આકર્ષી પ્રકારના બળ હોય તો કયા કયા આકર્ષી પ્રકારના બળ હોય? ગુરુત્વાકર્ષણ બળ અને પ્રબળ ન્યુક્લિયસ બળ. અપાકર્ષી વિદ્યુત ચુંબકીય બળ. બરાબર, આટલું તમે જોઈ લો. તમારું પહેલું ચેપ્ટર અહીં મેન આપણું પતી ગયું. હવે પહેલા ચેપ્ટરમાં ઘણી વસ્તુ છે, ઉર્જા સંરક્ષણના નિયમ, વેગમાન સંરક્ષણનો નિયમ, આ બધી નાની નાની વસ્તુઓ તમે ભણી ગયા છો. તમે એકવાર ચોપડીમાં જોશો તો જાતે આવડી જશે. ઉર્જા સંરક્ષણ નિયમ શું હતો? વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો અચળ છે. ઉર્જાનું નાશ પણ શક્ય નથી કે સર્જન પણ શક્ય નથી. ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર જ કરી શકાય છે. તો આવા ઉર્જા સંરક્ષણનો નિયમ છે. આ બધા નિયમો છે, એકવાર વાંચી લેજો. એટલે આપણે અહીં ચેપ્ટર 1 પૂર્ણ કરીએ છીએ. આ ચાર બળ બહુ જ ઇમ્પોર્ટન્ટ. આ તમારે મોઢે કરી રાખવાના છે. હું ગમે ત્યારે તમને ટેસ્ટ પેપર આપું ને તમારે કદાચ ટેસ્ટ આપવી બી પડે તો એકવાર ચાર બળ જોઈ લેજો ને આગળની થોડીક માહિતી નોર્મલી વાંચી જજો. આ તો મોઢે જ કરવાનું છે. 3 વાર લખવું પડે તો, પણ આ એકદમ પાક્કું મોઢે કરી દો. સારું, બાય બાય.